ચલો નીકળું છો. કઈ જાય પાછું શોપિંગ કરવા કઈ જાય છે? અરે સાડી લેવા જાઉં છું. મસ્ત ડિઝાઇનર સાડી આવી છે. કઈ બાજુ પણ? એ જ આપણા ઋષિકેશની દુકાને. હા, મસ્ત 10,000 ની સાડી છે. ઋષિકેશની દુકાને 10,000 ની સાડી હોય, 800-900 માં આવી જાય સાડી. અરે સાડી તો 800-900 ની જ હતી, પણ હવે એને કેવું કર્યું છે, હા, એ જ સાડી પર છે ને ટામેટાની ડિઝાઇન કરી છે, ટામેટાની ડિઝાઇન વાળી સાડી. એટલે 10,000 ની રાખી છે એમ. પેલા કેવું આ ઓપોર્ચ્યુનિસ્ટ લોકો તું કહેતો હતો ને ત્યાં. પેલા ટામેટા વાળી સાડી કેવી લાગે તને? અરે અત્યારે મોંઘામાં મોંઘી સાડી છે. હા, કારણ કે ટામેટા મોંઘા છે. હવે કાલે ઉઠીને માની લે દૂધી મોંઘી થઈ ગઈ તો તો એમાં શું છે? તે સાડી પહેરીને પછી નહીં ફરાય તારથી. અરે એ જ સાડી પર દૂધી પણ ચિતરાઈ દઈશ. બસ આમ ટામેટાની બાજુમાં દૂધી, પછી બટાકા મોંઘા થયા તો, આ તો બાજુમાં બટાકા, ભીંડા મોંઘા થયા તો આ બાજુ નીચેની સાઈડ પર ભીંડા. એટલે તું ટામેટા, બટાકા, ભીંડા, દૂધી, કાકડી આવું બધું એક જ સાડીમાં કરાઈશ? અરે મસ્ત લાગે.